હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધા મજામાં? હું છું હાર્દિક મકવાણા ભાવનગર થી, અને અમે બધા ફ્રેન્ડ જઈ રહ્યા છીએ ટૂર માં. તો અમારી સાથે કોણ કોણ આવવાનું છે એ પેલા તમને જણાવી દઉં. આ છે કલ્પેશભાઈ, ભાવેશભાઈ, આ ભાઈ અમારે છે ઓલા ભાઈ વિશાલભાઈ. તો અમે અત્યારે ભાવનગર એસટી માંથી જઈ રહ્યા છીએ અમદાવાદ. અત્યારે અમે અમદાવાદ બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. હવે જવું અમે રેલવે સ્ટેશને ટ્રેનની વાટે ને થોડુંક તમને હું હવે અમદાવાદ દેખાડીશ. બધા મારા ફ્રેન્ડ આખી ગયા છે, બધા માસ્ક પહેરવા મહિના છે. અમદાવાદ બસ સ્ટેશન છે. હવે થોડુંક તમને અમદાવાદ પણ દેખાડી દઉં. ચાલો. હા ભાઈ, સતત બીજી વાર આવવા વાળા 31st સેકન્ડ ટાઈમ ઇન મનાલી. ગયા વર્ષે બુકિંગ નહોતું મળ્યું તો ભાઈ ભાવનગર થી બુલેટ લઈને પહોંચી ગયા. આખેલી બુકિંગ મળી ગયું છે. આજે અમારી સાથે આવશે ભલ્લુભાઈ. હવે આપણે રેલવે સ્ટેશન આવી ગયા. હવે ક્યાં જવાના છીએ? આપણે જમવા પછી રેલવે સ્ટેશન થી ક્યાં આપણે હજી ટ્રેન ને વાર લાગે એમ છે, એટલે આપણે હજી થોડીક વાર અમુક અહીંયા રહેવાનું છે અને પછી જવાનું છે દિલ્હી. દિલ્હી है दिल वालों की. हाँ, दिल्ली दिल वालों की, और हमें जाना है दिल लगाने वहाँ. हम अहमदाबाद से जा रहे थे. मैं गुजराती बोल, आने गुजराती આવે ખોટું બોલે હો. અમદાવાદ થી જાય છે અમે દિલ્હી, દિલ લગાડવા. દિલ્હી હે દિલ વાલો કી. ભાવેશભાઈ કેમ કાંઈ બોલતા નથી? હાલો અમારે યારે દિલ્હી. પછી આવો મનાલી. તમે જોજો આગળ તો બહુ મજા આવશે. હજી અત્યારે અમદાવાદ થી દિલ્હી ટ્રેન માં બેસવા જાય છે. હવે અત્યારે નીકળવાની છે દિલ્હી. અમે બધા ટ્રેન માં બેઠી ગયા છે. અમદાવાદ થી દિલ્હી સુધી જવા માટે તૈયાર થઈ ગયું છે. ભાઈ અમારી હારે છે. ભાઈ તમારું નામ શું છે? અજયભાઈ. ક્યાંથી છો તમે? સુરત થી. અમારી હારે છે ભાઈ. ચાલુ છે હવે. ઓલા ભાઈ અમારી હારે આવેલા છે. ભાઈ તમારું નામ? મેહુલભાઈ. ઇટાલિયા મેહુલ ડાપા. માય નિકનેમ. તમે તો આને ઓળખો જ છો, અધેવાળા રે. ભાવનગર ના હોય તો અમારી છે. હવે ટ્રેન જાય છે. હવે ગુજરાતીમાં વાત કરું છું. આ બધા ભૂખ્યા થયા છે. બહુ ભૂખ લાગી છે. અહીંયા ખાલી સમોસા ખાવા મળ્યા. ઓલા ભાઈ કહેતા હતા કે અહીંયા બધું ખાવાનું મળશે, પણ કઈ ખાવાનું મળતું નથી. સમોસા સિવાય કઈ નથી. ગુજરાતી ના સ્પેશિયલ થેપલા ને ચા ઉપાડી છે. ચા પી લો તમારે ભાઈ. ફેવરિટ. તમને શું ભાવે છે ભાઈ? બસ સાન થેપલા હાલ છે ને? તમારે થેપલા ખાવા હોય તો હાલો. થેપલા પૂરી ચા. આપણો ઘરનો નાસ્તો, બહારનો નહીં. બહાર આવ્યા બહાર નું નહીં બહુ ખાવાનું. દહીં ને એવું છે, પણ મજા આવે. સુબહ દિલ્હી रहेंगे. સવારે દિલ્હી જવું ગુજરાતીમાં આપણે. ઓટોમોબાઈલ ના ભાઈ ને હજી તો રસ્તા ઉપર જઈએ. પછી સવારે પહોંચશું 5-6 વાગે. પછી જઈએ મોલ માં, ખરીદી બજારમાં રખડવા. મજા આવે એવું પ્રમાણે. દિલ્હી થી થોડી ખરીદી કરવાની છે મનાલી હેઠું. ફાઇનલી અમે દિલ્હીમાં અમે પહોંચી ગયા છીએ. હવે અહીંથી અમે જવાના છીએ મનાલી. અને આપણે એને માસ્ક પહેરવું તો જરૂરી છે, નકર 1000 નહીં 2000 ઠોક. દિલ્હીમાં 1000 નથી, 2000 નો દંડ છે માસ્ક નો પહેરો તો. હવે અહીંથી અમે જાશું હવે મનાલી ડાયરેક્ટ. દિલ્હી થી જઈ રહ્યા છીએ મનાલી. મારી બસ આવી ગઈ છે ટૂરની. આપણે દિલ્હી થી આવું મનાલી. દિલ્હી થી મનાલી 500 કિલોમીટર હશે, 500-700 કિલોમીટર. તો હવે આપણે જઈ રહ્યા છીએ મનાલી. આ ટૂર માં તમને બહુ મજા આવશે. આ બ્લોગ માં ઓછું બોલીશ ને દેખાડીશ તમને આ સુંદર સુંદર જગ્યા વધારે. તો મળીએ આપણે આગળ જઈ. હેલો, કેમ છો? ખમણ ખાધા. ગાયત્રી
શું છે ગઢવીભાઈ? મજા મોજ. હેલો, દિલ્હી થી જાય છે મનાલી. ના વોટ કર્યો છે. હોટલ તમને દેખાડું. હા હોટલ છે અહીંયા અત્યારે જમવાનું છે. તો તમને હોટલ દેખાડી દઉં કેવી. Waiting for the final gates to open to a new tomorrow. Moving with the motion, following the light that sets me ખાવાનો ઓર્ડર આપ્યો છે અને લોકેશન હોટલ નું એકદમ દેખાય છે. અમારું જમવાનું આવી ગયું છે. હવે અમે જમવાનું સ્ટાર્ટ કરશું. स्वीट कौन सा है भाई? मीठा सा कौन सा है? स्वीट सा कौन सा है? અમારા બધાનું જમવાનું પતી ગયું છે. હવે જાશું પાછા બહાર. હવે તો હવે જમીને અમે નીકળી રહ્યા છીએ હોટલેથી મનાલી તરફ. અત્યારે ધાબે 5-10 મિનિટ ઉભી રાખી છે બસ. ને તમે જોયું તો છે કે અમે બસમાં કેટલી મસ્તી કરી હતી. ડિસ્કો કર્યો તો, આ કર્યું હતું ને હજી અમે બસમાં એટલી મસ્તી કરી તો મનાલી જઈને શું હું નહીં કરી. તો તમે જોતા રહો અમારો વિડીયો. ફાઇનલી અમે મનાલીમાં પહોંચી ગયા છીએ. હવે બહુ ઠંડી છે. તો બહુ ઠંડી છે અહીંયા. અને બોલ પણ છે જોડે જોડે. છે હાલો અંદર. આ અમે હોટલ છે અમારી. હવે હોટલ તમને દેખાડી દઉં. તારમાં ઠંડી તો ભૂકા કાઢી એવી છે. તમને સામેનું વાતાવરણ દેખાડી દઉં. એટલું સુંદર સુંદર વાતાવરણ છે અત્યારમાં. પહાડો, પહાડી બધા ઇલાકા, બધી હોટલો છે. ડોગ હાઉસ છે. ઝૂમ કરી સામેનું વાતાવરણ જોઈ શકો છો તમે કેવું છે મસ્તીનું. અત્યારે અમે ઉભા રહ્યા છીએ કપડા લેવા, કેમ કે જ્યાં અમે જવાના છે બહુ બરફ છે ને આ કપડા નો હાલે, ના લેવા પડે બીજા કપડા. કલ્પેશભાઈ ડાયટ કેમ લાગે તમને? આપણે જવાનું છે ઉપર અને હજી નવા કપડા લેવા પડશે. અહીંથી જો આ શોપમાં બધા ગયા છે અંદર. ત્યાંથી બીજા કપડા લઈશું. તો ચાલો કપડા લઈ દેખાડી. તો એ દેખાડી અમે કપડા લઈશું બીજા. જે અમે કપડા પહેરવાના હતા ખરીદવાના હતા લઈ લીધા છે બધા. બીજા બધા કપડા પહેરવા લઈ દેખાડી. લો કપડા પહેરીને હવે બેઠા પાછા બે ગયા છીએ બસમાં. હા, હવે જઈ ગયા આપણે સોલંગ વેલી બરફમાં. ત્યાં જઈને પછી આગળની મોત દેખાડી. અત્યારે ટ્રાફિક બહુ છે તો અમે બધા હાલીને જાય છે. ગાડી ટ્રાફિકમાં છે
તો ટ્રાફિક શાંત થઈ ગયું દાદુ, એટલે ગાડીઓ તો ઉભી નીચે નીચે ઉપર, એટલે પહાડોમાં મજા આવે આજ હાલવાની છે. ફાઇનલી અમે પહોંચી ગયા છે સોલંગ વેલી. તમે જોઈ શકો છો આ કેટલું પબ્લિક છે. તો તમે કેટલું પબ્લિક, એટલી બધી ભીડ બોલાય છે ઉપર જવા માટે. બોસ હવે તમે ઉપર જવાનું છે દેખાડું. તમે જોઈ શકો કે આ બધા ઘોડા માથે જાય છે ઉપર જવા માટે. ઘોડા લે છે અને હાલીને જાય છે. चल मेरे घोड़े टबलक टबलक. घोड़ा माटे अभी तो वहाँ મકાઈના ડોડા બી મળે છે, તમે જોઈ રહ્યા છો. મકાઈમાં ડોડા મળે છે. સામે સુધી જવાનું છે. હેલો જઈએ તો ફરી કેવું લાગે છે? કેમ લાગે છે કલ્પેશભાઈ તમને? બહુ મજા આવે મને. હે બહુ મજા આવે. મજા આવે છે તમને ભાઈ? મને તો ફૂલ મજા આવે. પહેલી વાર મજા આવી, આ બીજી વાર આવ્યો એટલે બહુ મજા આવે. મજા આવે છે. બસ ભાઈ શું તમે ફોન માં બતાવી રહ્યા છો બધાને? બધાને ડુંગર દેખાડું. આઈથી દેખાડો છો બધાને? વાહ, કેમ મજા આવે છે કે નથી મજા આવતી? બહુ મસ્તી ભાઈ. ભાઈ તમને કેમ લાગે? બહુ મજા આવે. મજા આવે છે ને? તો ચાલો આપણે ચાલીએ ઉપર. ધીમે 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 ચાલો. આવી ઘોડા ઘોડા ઉપર આવી ગયો બરફ ગયો છે. અહીંયા સુધી પહોંચ્યા હતા. શ્વાસ ખુલવા મનીશ, ઠંડી લાગવા મનીશ. જોઈ શકો છો બધી બાજુ બરફ જ છે. તો આગળ જાય છે, શું થાય છે મળીએ આપણે આગળ જઈ પાછા. આગળ આગળ શું થાય છે તમને પણ દેખાડું. ચાલો मेरे साथ आ रहे मेरे मित्रों सब આગળ વહી ગઈ. આગળ વહી ગયા છે. એક અહીંયા છે. અત્યારે થાકી ગયા છે. શ્વાસ લેવામાં થોડું કેવડો છે. અત્યારે જેમ જાય એમ પાસે બેઠા છે. મારા મિત્રો ને પણ દેખાડી દઉં. ભાઈ કેમ લાગે તમે ઉપર જાઓ એમ જેમ? બહુ મજા આવે. ધીમે ધીમે બહુ ઠંડી લાગે છે. ઠંડી જેમ જાય એમ ઠંડી લાગે છે, ગરમી બી થાય છે. થાકી ગયા છીએ સાવે સાવ. હવે બસ મેગી પહાડોની ખાવી છે એકવાર. તો ઉપર તો જવાનું થાય છે. જાઓ મંजिल दूर है लेकिन जाना जरूरी है. मंजिल दूर है पर जाना जरूरी है. रास्ते की परवाह नहीं करती. ના કલ્પેશભાઈ ચાલો કલ્પેશભાઈ ને મળાવી દઉં. હું ભાવેશભાઈ તમે બહુ બધાને દેખાડ્યું મનાલી. અરે વાત કરમાં ભાઈ. બોલો ત્યાં रास्ते की पहुंचवानी है, मंजिल दूर है मगर जाना रास्ते की जरूर. परवाह करेंगे तो मंजिल पूरा मान जाती है. અત્યારે અમે મેગી ખાવા બેઠા છીએ. હવે ઠંડી બહુ હોય છે અહીંયા હવે વધારે પડતી ઠંડી છે. તમને કેમ લાગે? જેમ કે ઉપર જતા એમ શ્વાસમાં થોડી તકલીફ પડે છે. હવે મોઢામાંથી નકરા ધુવાડા નીકળે છે. હવે જઈ રહ્યા છે અંજની મહાદેવ પર સ્ટેજ પર જવાનું છે. મેગી ખાઈને પછી અમે ત્યાં જવાનું છે. જે પણ થાય મહાદેવના દર્શન તો કરવા જ છે. હર હર મહાદેવ. હવે મેગી આવી ગઈ છે. અત્યારે બધા મેગી ખાવામાં છે. હવે બરફમાં મેગી ખાવાની કેવી મજા આવે. અરે ઝરના ઝરના. મહાદેવે પહોંચવા વાળા છીએ. અંજલિ મહાદેવે 2 વખત પડ્યો છું હું. દાદા મહાદેવ તમને આ ડંકી રે ભાઈ. અવરો ચાલુ છે.
મહાદેવ 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 अभी तो भोले हर महादेव भोलिया हर 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 महादेव अभी तो भोले बाबा ही पहुंचाएंगे हमको महादेव महादेव કેમ છે आया बेटा रुको भैया रुकना उधर, 1 मिनट रुकना भाई। ए भाई घड़ी खमो પહોંચી ગયા છીએ મહાદેવે જોઈ શકો છો જય બજરંગ બોલી મહાદેવે મહાદેવ का मंदिर ये देखो अभी ગયા છે फाइनली महादेव फाइनली महादेव पहुंची जा बोलो हर हर महादेव देखो સામે છે પાણી પડે છે બધા હિન્દી બોલતા મને થોડી હિન્દી આવે આ બરફનું જામેલું જો देखो बर्फ जाम गई यार देखो सामने देखो कहाँ से बर्फ चलो कैसे आते हैं देखो अभी जाना पड़ेगा મહાદેવ મહાદેવ તમે જો શંકર ભગવાન મેળે શિવલિંગ બને છે પછી બરફ ઓગળીને પડે પછી બરફ આવે છે ને એની શિવલિંગ બને છે એના મેળે મહાદેવની હર હર મહાદેવ બોલે જો મેહુલભાઈ તારા ભાઈ જોગિંદર તેરા બ્રો જોગિંદર મેરા બ્રો હાય ફ્રેન્ડ્સ અત્યારે અમે મહાદેવ થી પાછા આવી આવ્યા છે ને સોલાંગ વેલી જવાના હતા પણ ના બંધ રહ્યું છે ને મહાદેવ ગયા હતા એટલે હવે ટાઈમ વધ્યો નથી પણ હવે મહાદેવે જઈને આવ્યા મહાદેવ તમને કેમ લાગ્યું કલ્પેશભાઈ પણ એ જગ્યા એક ફરી જોજો તમે આ બ્લોક જોવો કે નહીં એક નંબર બધી જગ્યા એક કરતા એક जन्नत है जन्नत भाई देखो क्या भाई चलो હવે અમે જઈએ છીએ હોટલે જવાના હતા સોલાંગ વેલી પણ ના નો જઈ શક્યા ટાઈમ વધ્યો નથી એટલે કેમ કે હવે અમે જઈ રહ્યા છીએ હોટલ બાજુ ને હોટલે આજની રાતે પાર્ટી છે તમને દેખાડશું રાતની પાર્ટી આરતી ગોહિની આપણે જે ચેનલમાં છે ત્યારે અમે હેપી ન્યુ યર ની ઉજવણી કરી રહ્યા છીએ અને આપણે હોટલના ઓનરે એમની તરફથી કેક પણ મંગાવી છે તમે જોઈ શકો છો કેક બતાવો આરતીભાઈ બસ આ જ રીતે હેપી ન્યુ યર ની ઉજવણી અમે કરી રહ્યા છીએ મનાલીમાં તો હેપી ન્યુ યર ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હાલે પાર્ટી કરી તો આજે મોડું જગાયું અને આજે જવાના છીએ પાછા ઉજીસ્ટા ટેમ્પલ જેખું કાંક નામ છે એ તો મને પણ નથી આવડતું નામ હું છે એમાં પણ વિશિષ્ટા ટેમ્પલ જેખું જો નામ કાંક છે અમે ના જવાના છે કાલે પાર્ટી કરી બધાએ બહુ મોજ આવી હું તો બેઠો બેઠો એન્જોય જ કરતો હતો મેં કાંઈ એટલું બધું ડાન્સ બાન્સ કર્યો નહોતો કેમ કે શ્વાસ જ એટલો અહીંયા ઓલું થાય છે એમ તો તે આજે જવાના છે વિજિસ્ટા ટેમ્પલે કાલે એટલું બધું કેપ્ચર નથી કરી શક્યો તો આજે એટલું હું કેપ્ચર કરીશ ને તો જોવો તમે આગળ Stranded in the open, dried out tears of sorrow, lacking all emotion.
ભાઈ જાવેટુ હવે નીકળી ગયા છે, તો હવે મળીએ આપણે આગળ જઈ. ચાલો તો મળીએ. જ્યાં અમે આવવાના હતા ત્યાં પહોંચી ગયા છીએ. જોગની મઠ હોટલ એવું કાંક નામ છે. તો જો પેલા જય ભાઈ, તમે પછી આવો ને. આ ભાઈ નકરા બીજાને દેખાડવામાં જ પડ્યા છે. અત્યારે અમે પહોંચી ગયા છે હિડીંબા મંદિરે. તો ડુંગર માથે ચડીને આવવાનું હતું, થાકી ગયા છે. અત્યારે અમે નાથી રહ્યા છીએ ને આવ્યા છીએ મનાલીની બજારમાં. તો મનાલીની બજાર જો. હવે અમે મનાલીની બજારમાંથી જાય છીએ ઘરે. બધાની શોપિંગ થઈ ગઈ છે ને હવે જાય છીએ હવે ઘર એટલે હોટેલે જાય છે. ઠંડી બહુ બહુ વધારે છે. હું બધું પહેરવાનું છું ને હવે આગળ જઈ કાલે જાઉં તો ઉતારશું. હાલો મળીએ હવે કાલે ઘૂમે જઈ. બાય બાય બાય. ગુડ મોર્નિંગ. હવે અમે હોટેલ થી નીકળી છે દિલ્હી બાજુ જવાતું, એટલે ઘર બાજુ આવવાતું. ને રસ્તામાં અમે આવવાનું છે કાક ઓલી બોટ માં કે ગુબ્બારામાં ઉડે એવું બધું આવવાનું છે. હજી ત્યાં જવાનું છે, કરવાનું છે, ફૂલ મોજ લેવાની છે, નદીમાં હોડકું હાંકવાનું છે, ને ઓલા ફૂગા ઉપરથી કૂદકો મારવાનો છે, બધે દોરડા બાંધીને ફૂલ મોજ કરવાની છે. ત્યાં જવાનું છે, પછી તમને એવું ના રસ્તામાં આવશે એ બધું તમને દેખાડી દઈશ. પછી નાથી અમારો બ્લોક કમ્પ્લીટ થઈ જાય ને અને બાકીની વાત ત્યાં જઈને હવે તમને બાકીની વાત ના જઈને તમને દેખાડું. રસ્તામાં આવશે નદીમાં આ ભાઈ ને બધા બેહવાના, આપડે તો બેહવાનું થતું નથી. ચલો બાય 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 બાય. ના જઈને મળી. બાય બાય. હવે અમે આયા તમને કીધું હતું જેમ મેં આયા આવવાના છે એમ આવી ગયા છે. આપડે ઓલું શું કરવાનું હતું, પેરાગ્લાઇડિંગ અને રિવર રાફ્ટિંગ આપણે જે કરવાનું હતું એ અમે તો નથી કર્યું. થોડીક અમારે તો શું છે ભાઈ પ્રોબ્લેમ છે, એટલે નથી કર્યું આપણે. અમારે બધાની શું છે ભાઈ થોડીક બીક લાગે છે એટલા માટે. પણ હવે આપણે અહીંથી ડાયરેક્ટ જશું દિલ્હી જવાના છે. અને આપણા જે ડ્રાઈવર અંકલ છે એ જો ડ્રાઈવર અંકલ છે अंकल आपका मेर सिंह पंजाब पंजाब से, और इसने हमको बहुत घुमाया है और बहुत मजा भी आया है. और आगे बीच में अंकल जी हमको एक देसी ढाबे में ले जाने वाले हैं. મસ્ત નું ખાવાનું હશે ના રાજા ધાબા સુંદરનગર માં આપણને લઈ જવાના છે. પંજાબ ના જે ભાઈ છે અને પંજાબી ખાવા લઈ જવાના છે અમને. હા, તો રાતનું થોડુંક દેખાડ્યું પંજાબી માં આપણે હું ખાઈશું, એની સ્પેશિયલ સબ્જી શું છે એ આપણે જોઈશું અને ત્યારે ખવડાવશું, તમને ખવડાવશું, અમે ખાઈશું. હા, ખાશું, બસ. બરોબર. હવે આગળ મોત દેખાડીએ આપણે. દેખા. હવે અમારું ખાવાનું થઈ ગયું છે ને હવે થાય છે અમે ભાવનગર ઘર વ્યક્તિના થાય છે. તો અમારો બ્લોગ હવે અહીંથી પૂરો થયો છે. તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો. હવે અમે જાય છીએ ભાવનગર. હવે મળીએ આપણે બીજા બ્લોગમાં. હલો ભાઈ ભાગી હવે.